नमस्कार। आज हम ग्राम पलासडोर में आयोजित डामोर मिलन समारोह कार्यक्रम में उपस्थित है। यहाँ पर हमारे साथ कुछ गुजरात के पधारे डामोर समाज के कुछ लोग जुड़ गए हैं। आज हम इनसे जानेंगे कि डामोर परिवार के बारे में ये क्या बताएंगे। इनके बारे में हम थोड़ा इनसे व्यक्तिगत रूबरू चर्चा करेंगे। हाँ जी भाई साहब, आप सबसे पहले अपना परिचय दे दीजिए। मारू नाम हिंदी में, गुजराती में? मारू नाम भरतभाई નુરજીભાઈ ડામોર, રળિયાતી ભુરા ગામ, લીંબડી તાલુકો અને દાહોદ જિલ્લો, ગુજરાત રાજ છે। અમારે ગુજરાત છે। આ કાર્યક્રમ आज डामोर मिलन समारोह રાખ્યો है। હા, એની બારામાં आज તમે ગુજરાતી આ અમારે એમપી માં પધાર્યા છે। હાજી। શું કહેવા માંગી રહ્યા છે? આ કાર્યક્રમ કેવી રીતે થયું છે? હા, તમારો પોતો રાય અમને આપો। હા બરાબર। અહીંયા આ વોટ્સઅપ ઉપર અને ખાલી અમે ડાયરેક્ટ આમંત્રણથી નથી આવ્યા, સાંભળી જોઈને આવ્યા। કેમ આવ્યા કે અમે અમારા દાદા હતા, અમારા દાદા એ કહેતા અમે પલાસડોરના છીએ, એમપીના ડોહો આવેલો છે ત્યાંથી ડોકરો એમ, એટલે અમે આવ્યા સાંભળીને અને આનંદ મંગલ થયો અમને। આ જેહુ દાદા છે, આ હવેલી એમ કહેવામાં આવે છે પલાસડોરમાં, અને એ ખોટોરો પેલો છે એ તે વખતના 12 પેઢી, અમારી 12 પેઢી 15 પેઢી થાય એ પહેલાંનો આ ખોટો રોપેલો છે, એની નિશાની છે। એટલે અમને ગૌરવ છે, અમે આવ્યા છે, અમે ધન્ય અનુભવીએ છીએ આ ધૂળને પગે લાગીને। આખો ડામોર પરિવાર અમે ગુજરાતથી આવ્યા છે। આ કાર્યક્રમ તમે દેખીને આપણે ડામોર સમાજના જો લોક નહીં આવી શક્યા એનાને શું કહેવા માંગી રહ્યા છે તમારી? હાજી બરાબર। આપણે ડામોર કોણ છે એનો ઇતિહાસ જાણ્યા વગર ડામોરનું મહત્ત્વ સમજાય નહીં। ડામોર જે જાતિ છે એને આખા ગુજરાતમાં, ઓલ ઇન્ડિયામાં राज કર્યું છે। मेरे भारत के आदिवासियों के एक पुस्तक है, वो किताब है, वो पढ़ो आप। अब देखो कि डामोर कहाँ कहाँ उसने राज किया है। आ उज्जैन नगरी थी માંડીને આ દાહોદથી માંડીને બધા રાજ કર્યા છે। એવી ગૌરવવંતી આ પ્રજા છે ને। આ આદિવાસી સમાજની વાત કરીએ, ભીલ જાતિ છે, એમાં તો ડામોર પૂજાય એટલે દુઃખ ઉતારવું હોય તો એનાથી જ ઉતરે। અને ધન જોઈતું હોય તો એનાથી, રાજવીજમાં જીતાવો જોઈએ તો એનાથી, અને વખ મીન્સ કે ઝેર, સાપનું ઝેર ઉતારે, બીછીનું ઝેર ઉતારે તો આજે બી ગામડામાં ઉતારે, આ ડામોરથી જ ઉતારે, આ દેવથી ઉતારે છે, બાબા કચોમોરથી ઉતારે। અને હું તો એમએ ટીચર છું। હું કોલેજમાં લેક્ચરર તરીકે 87માં 1987માં તો કોલેજમાં પણ ભણાવી ગયો, TYSYમાં। હાયર સેકન્ડરીમાં મેં 33 વર્ષ સર્વિસ કર્યા, પછી હું રિટાયર થયા પછી 5 વર્ષ છે। હું સમજતો નથી બોલતો, છતાં પણ આ બાબા કસુમરથી મેં ઘણું હું કામ કરું છું। જાગતો દેવ છે, એક વખત નામ લે તો 2 શબ્દ બોલવાથી પણ ઘણા કામ કરે છે। એ આપણા દેવ છે। એ સમાજમાંથી અને એ જાતિમાંથી અમે આવીએ છીએ। અમારા માટે તો દેવ પરિવાર। આજનો કાર્યક્રમ તમે દેખ્યા, રજૂ થયા, તો આગાડી એવું કાર્યક્રમ ડામોર જાતિનું થવું જોઈએ યા ના થવું જોઈએ, એમાં તમારે શું કહેવા માંગો છો? થવું જોઈએ, કારણ કે આટલો મોટો ગૌરવ હોય અને આદિવાસી કબીલામાં રહેવાવાળા છે। ગામડે બાબા કસુમોર છે, એ ગામડે પૂજાઈ રહ્યો છે। એ કબીલામાં ગામધણી ગામના અલગ અલગ પૂજે, એટલો મોટો દેવ છે। અને એના મૂળ સ્થાન પર આપણે આવવાનું થાય, એના માટે તો ગૌરવ છે। તો એનું પ્લાનિંગ કરવું જોઈએ। અને આટલી આપણા જે ગુજરાત, MP, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, ત્યાં સુધી આ ડામોર અહીંથી જયેલા છે, પલાસડોરથી અહીંથી। અને મારી તો હું 12મી પેઢી હમણાં ઘણી બતાવી ને, 12 પેઢી મેં ઘણી બતાવી ને, હું 12 પેઢી હું જાણું છું આ જેહવા દાદાથી માંડી। એટલે ખૂબ આનંદની વસ્તુ છે। અમારે તો પરિવાર મળ્યો અમને, અને એ ઇતિહાસને તમે જાણશો તો તમારા જીવનનું મહત્ત્વ સમજશો। આપણે કેટલા ખમીરવંતી પ્રજા છે, આપણે રાજ કર્યું, આપણી પાસે 16 વિદ્યા, કામરૂ દેશમાં જઈને વિદ્યા ભણી આવે, વિદ્યાની કોથળી એમ કે ને, તો વિદ્યા હમણાં આપણી પાસે વિદ્યા છે, આપણી પાસે રાજ કર્યું છે, આપણી પાસે ધન છે, કેટલું બધું, ઘણું બધું છે, વિદ્યા છે, બધું છે, ભક્તિ। તો એનો આપણે જાણવું જોઈએ, ઇતિહાસ આખો, અને એનો गौरव अनुभवવો જોઈએ। चलो बधाई हो आपको, आप पधारे हमारे MP में, इसलिए बहुत बहुत धन्यवाद। हम फिर आएंगे और आप यहाँ ना गुजरात में। बिल्कुल बिल्कुल।